નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંઠી। તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। કરીશું રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 84.42 પ્રતિ ડોલરની સામે 84.40 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 84.43 સુધીના સ્તર આપણને જોવા મળી રહ્યા છે। ડોલર ઇન્ડેક્સને જોઈએ 106.55 લગભગ આ જ સ્તરોની આસપાસ યથાવત રહેતો આપણને લાગી રહ્યો છે। વધુ ચર્ચા કરીશું રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। જીગરજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। જીગરજી, રૂપિયાની ચાલને કઈ રીતે જોવી જોઈએ? ડોલર ઇન્ડેક્સ જે છે એમાં થોડી એવી નરમાશ આવી છે, પણ છતાં પણ 106.50ની ઉપર કે એની આસપાસ યથાવત છે। તો આગળ આપને ડોલર ઇન્ડેક્સની USD INRની ચાલ કેવી લાગે છે? ગુડ મોર્નિંગ। ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં ઓલરેડી 3.1-3.2% જેટલી રેલી આવી છે અને નવેમ્બર મંથ ટુ ડેટ સુધી જોઈએ તો 2.5-2.6%ની રેલી આવી છે। નો ડાઉટ ડોલરમાં અંડરટોન પોઝિટિવ છે। 107 પાસે એકવાર કરેક્શન પણ આવ્યું, પ્રોફિટ બુકિંગ હતું બટ મને લાગે છે ડોલર ઇન્ડેક્સનું જે અંડરટોન જે છે એ પોઝિટિવ રહેશે। ડોનાલ્ડ ટ્રમ્પની જે સરકાર આવવાની છે સ્મૂધલી, પછી એ સેનેટ હોય કે હાઉસ હોય બધી જગ્યાએ મેજોરિટી છે અને એમની પોલિસીઝને લઈને માર્કેટ ઘણું સ્પેક્યુલેટ કરી રહી છે કે પ્રો અમેરિકા હોઈ શકે છે, પ્રો ઇકોનોમી હોઈ શકે છે। સો દેટ્સ ગોઈંગ ટુ બી સપોર્ટિવ ફોર ડોલર ઇન્ડેક્સ ઓનલી। 107ની ઉપર જો સ્ટેબલ થાય છે 109ના લેવલ પણ પોસિબલ છે। સો ઓવરઓલ ડોલર ઇન્ડેક્સમાં અંડરટોન બહુ સ્ટ્રોંગ છે। ઓફકોર્સ જો ઇન્ટ્રાડેની વાત કરીએ તો કપલ ઓફ ડેટા આર ગોઈંગ ટુ કમ ઇન ધી ઇવનિંગ સેશન। વીકલી જોબલેસ ક્લેમ્સ, હાઉસિંગ ડેટા આવવાના છે। સો આ બધા ડેટા ઇમ્પોર્ટન્ટ રહેશે ફોર ઇન્ટ્રાડેઝ પર્સપેક્ટિવ, ફ્રોમ ઇન્ટ્રાડેઝ પર્સપેક્ટિવ। અધરવાઇઝ અંડરટોન ડોલર ઇન્ડેક્સનો સ્ટ્રોંગ છે। USD INR મને લાગે છે રૂપી વિલ કન્ટિન્યુ ટુ ડેપ્રિશિએટ। FIIsનો આઉટફ્લો પણ છે ઇન્ડિયામાંથી અને જે રીતે ડોલર ઇન્ડેક્સમાં રેલી આવી રહી છે મને લાગે છે 84, 50, 60ના લેવલ્સ પણ જોવા મળી શકે છે। ઓફકોર્સ RBIનું સ્ટેન્ડ અહીંયા બહુ જ સ્ટ્રોંગ છે પણ મને લાગે છે કે બહુ લિમિટેડ એ માર્કેટને રોકી શકશે। પણ એક રેન્જ હતી પહેલા 83, 80, 84 પછી 84, 84, 20 આ રેન્જ બ્રેક થઈને હવે એ ઉપરની બાજુ રેન્જ ગઈ છે USD INR પેરમાં। હવે ટ્રેડિંગ અરાઉન્ડ 84, 4 ઓર 84.5। મને લાગે છે અંડરટોન ડોલર ઇન્ડેક્સની સાથે USD INR પેરમાં પણ પોઝિટિવ જ રહેશે। વન કેન ગો લોંગ ઓન એવરી ડિપ। ઓકે, તો અહીંયા આગળથી USD INR માટે પણ આપણને અંડરટોન પોઝિટિવ લાગી રહ્યો છે। 84.50, 84.60 સુધીના સ્તર અહીંયા આગળથી દેખાઈ શકે છે। તો ડીપમાં ખરીદી તરફ તમે અહીંયા આગળથી રહી શકો છો। તો આ આપણે કરન્સીની અહીંયા આગળથી વાત કરી, પણ સોનાની વાત કરી લઈએ કારણ કે ભૌગોલિક તણાવ ફરી વધી રહ્યા છે અને સોનામાં મંગળવારની તેજી જે છે એ આજે પણ યથાવત થતી દેખાઈ રહી છે। કોમેક્સ ઉપર આપણે જો નજર કરી લઈએ તો 2655 સુધીના સ્તર આપણને જોવા મળી રહ્યા છે અને જો આપણે MCX ઉપર ગોલ્ડની કિંમતો ઉપર નજર કરી લઈએ તો ત્યાં પણ પોઝિટિવિટી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। 76,216ની આસપાસ સોનામાં કારોબાર। તો ઉલ્લેખનીય છે કે 4 દિવસમાં સોનાની કિંમતો આશરે 3.5%થી વધારે વધતી જોતી આપણને જોવા મળી છે। સોનાને અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે રશિયા યુક્રેનની વચ્ચે ફરી પાછા વધુ ને વધુ સંજોગો જે છે એ વણસતા દેખાઈ રહ્યા છે। હવે યુક્રેન દ્વારા રશિયા પર હુમલો થઈ ચૂક્યો છે। આપણે પરમ દિવસે આ સમાચારની પણ વાત કરી હતી। તો હવે સોનાને વધુ સપોર્ટ મળશે? આ રેલી જો છે આગળ યથાવત રહેશે? 100%। જે 3-4 દિવસથી આપણે રેલી જોઈ છે ગોલ્ડમાં એ મેજરલી ડોલર ઇન્ડેક્સમાં જે કરેક્શન આવ્યું, પ્રોફિટ બુકિંગ આવ્યું એની રેલી છે અને તમે જેમ કીધું કે 3,500 પોઈન્ટની રેલી આવી છે। 4-5 દિવસ પહેલા એનો ભાવ હતો અરાઉન્ડ 73,000ની આસપાસ, હવે 76, 200, 300ની આસપાસ ચાલી રહ્યો છે MCX ઉપર। અને કોમિક્સમાં જે 2550ના લો બન્યા હતા આજે 2640, 2650ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે। 2-3 વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે। જીઓપોલિટિકલ રિસ્ક એ સપોર્ટ કરશે સૌથી પહેલા। એક બાજુ યુક્રેન છે કે જે UK મેન્યુફેક્ચર્ડ મિસાઇલ્સ રશિયા તરફ ફાયર કરે છે, બીજી બાજુ રશિયા છે કે ન્યુક્લિયર વેપન્સ વાપરવાની જે કન્ડિશન્સ છે એની ડેફિનેશન એક્સપાન્ડ કરે છે। સો આ એક વસ્તુ છે માર્કેટને સપોર્ટ કરી રહી છે। SPDR ગોલ્ડ ETFના હોલ્ડિંગ્સ તમે જુઓ, સેફ હેવન બાઇંગ માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે। ઓફકોર્સ ડોલર ઇન્ડેક્સમાં પણ રેલી આવી છે ઓન ધ એકાઉન્ટ ઓફ ધી સેફ હેવન બાઇંગ। પણ જે માર્કેટ હવે એક્સપેક્ટ કરી રહ્યું છે કે ડિસેમ્બરમાં જે ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે યુએસમાં એની પોસિબિલિટીઝ ઘટી રહી છે। UK મેન્યુફેક્ચર્ડ મિસાઇલ્સ
રશિયા તરફ ફાયર કરે છે, બીજી બાજુ રશિયા છે કે ન્યુક્લિયર વેપન્સ વાપરવાની જે કન્ડિશન્સ છે એની ડેફિનેશન એક્સપાન્ડ કરે છે. સો આ એક વસ્તુ છે માર્કેટને સપોર્ટ કરી રહી છે. એસપીડીઆર ગોલ્ડ ETF ના હોલ્ડિંગ્સ તમે જુઓ, સેફ હેવન બાઇંગ માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે. ઓફકોર્સ ડોલર ઇન્ડેક્સમાં પણ રેલી આવી છે ઓન ધ એકાઉન્ટ ઓફ ધી સેફ હેવન બાઇંગ. પણ જે માર્કેટ હવે એક્સપેક્ટ કરી રહ્યું છે કે ડિસેમ્બરમાં જે ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે યુએસમાં એની પોસિબિલિટીઝ ઘટી રહી છે. પહેલા એ 70% 60% હતી, આજે એકોર્ડિંગ ટુ CME ફેડ વોચ ટૂલ 52% પોસિબિલિટી છે. ફેડની સાથે સાથે ટ્રમ્પની પોલિસીઝ જે છે એ ટ્રમ્પ પોલિસીઝ મે બી ઇન્ફ્લેશન ફ્યુઅલ કરી શકે છે અને એની સાથે જઈને કદાચ ફેડ માટે અનકમ્ફર્ટેબલ પોઝિશન ક્રિએટ કરે રેટ કટ માટે. સો ડિસેમ્બર માટે રેટ કટ આવવો થોડું અત્યારે ડાયસી છે, 50-50 છે, બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ ગોલ્ડ સિલ્વરમાં પોઝિટિવ છે. ગોલ્ડ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 76,200 ની આસપાસ ચાલે છે. 76,100 નો સ્ટોપ લોસ મૂકીને 76,300 માટે 400 માટે લોંગ કરી શકાય. ઓકે, તો ગોલ્ડમાં તમામ સ્થિતિઓને ધ્યાને રાખતા અત્યારે લોંગ કરવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો લેવલ ધ્યાને કયા રાખવાના છે? 76,100 નો સ્ટોપ લોસ, 76,400 માટે તમે લોંગ કરીને જઈ શકો છો. તો આ ગોલ્ડ માટે અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે.